તો આપણે ધનતેરસના નિમિત્તે પહેલાં આપણે મહાલક્ષ્મી માના દર્શન કરીએ અને પછી આપણે આપણા પહેલા બ્લોગની શરૂઆત કરીએ. તો આપણે અત્યારે પિતૃદેવના પણ આશીર્વાદ લઈ લઈ નવી ચેનલ ચાલુ કરી છે. બાબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હલ્યો આજે પ્રસાદી લઈ લ્યો માતાજીની. જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. પ્રસાદી લઈ લ્યો માતાજીની. જય એ માતાજી. મંથનભાઈ સૂતા છે અને મોબાઈલમાં વિડીયો જોવે છે. મંથન પ્રસાદી બેટા ખાધી? વિશાખા દીદી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આજે ધનતેરસ છે તે માટે લક્ષ્મીજીના દર્શન કરી લ્યો. આ માતાજી છે આપણા, આ બેન માતાજી છે. આશીર્વાદ જ છે, બસ એટલું જ જોઈએ. બસ નવી શરૂઆત કરો. તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે ધનતેરસ છે તો બધાને શુભકામના ધનતેરસની. અને આજે આપણે પહેલો બ્લોગ ચાલુ કરીએ છીએ. તો સ્ટાર્ટિંગ કરીએ છીએ આજથી. ધનતેરસના દિવસે જ આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. તો આજના દિવસમાં શું શું થાય છે તે તમને દેખાડું બધાને. કાકા હું સાયકલ લગાવવા જાઉં. કેમ એકલા એકલા? હાલો ની ચાલો. જાઓ મોજ કરો, જાઓ. હે હાલો હાલો. ના ના મોજ કરો બેટા. ચાલો બાય. તો અહીંયા પપ્પા સાફ સફાઈ કરે છે. સાફ સફાઈ તો કરી નાખી પણ તો હજી થોડું ઘણું બાકી હોય કરે છે. અને અહીંયા આપણે મમ્મી અને વિશુ દીદી બંને શું બનાવો છો? મેંદાની પૂરી. મેંદાની પૂરી બનાવે છે. મેંદાનો લોટ કાઢ્યો છે. પણ ઈ બે વાટકી નાખી દીધી. એટલો બધો મેંદાનો લોટ જોઈએ? 1 કિલો મેંદાનો લોટ હા. અને આપણે નાની છે એની આપણે ઝીણો રવો ઝીણો રવો 2 વાટકી લેશું, નાની છે એટલે. ચણાનો લોટ બેન ચણાનો લોટ. બેન બેસી ગયા. બેન બેસી ગયા. હવે ચણાનો લોટ નાખવાનો. યાજ વાટકી 1 વાટકી ચણાનો લોટ. 1 વાટકી ચણાનો લોટ. એનાથી શું છે પૂરી ફરસી થાય. મને મારા સાસુએ શીખવાડેલી છે, સાસુમાં મંછાબાએ. હવે ઘી ગરમ કરી દે. પરંપરા. પરંપરા લીધું. આ શું છે મમ્મી? ધારી. ધારી. હા, માવો શેકો. હા. એમાં ડ્રાયફ્રૂટ આવે. ડ્રાયફ્રૂટમાં બદામ, પિસ્તા, એલચી અને ચણાના લોટને 2 ચમચી નાખી અને શેકી નાખ્યો ઘીમાં. પછી માવો શેકો. માવો શેકીને પછી ઠરવા દીધું. ઠરી જ ગયું. પછી ઓલો ચણાનો લોટ 2 ચમચી શેકી હતી એ નાખી. ડ્રાયફ્રૂટ, પિસ્તા, બદામ ને એલચી અને ઓલું શું કહેવાય બુરુ ખાંડ. બુરુ ખાંડ. હા, એટલે? બુરુ ખાંડ એટલે દળેલી ખાંડ. બરાબર. અને હવે મેંદાનો લોટ બાંધી લીધો છે. હવે આછી આછી જો રોટલી વણાવી અને પછી એને ભરી આ ગોળીંદા વાગ્યા ને એની અંદર ભરી દેવાના. બસ એક ડૂબી એટલી છે. તો પહેલી ધારી જાય છે ઘીની અંદર. Right. અને ઉપર ચમચી હોય એના ઘી. તો જારેથી નાખે. આ જ્યારે ત્યારે તો જારેથી નાખે. એમ ન જાય તો ચમચી લે કે ચમચો લે, એમ ન જાય. આ નહીં જાય. એમ ન હોય, ચમચી કે ચમચો લે. ચમચી કે ચમચો લ્યો. એટલે સેટ ખાવા દેજે. એટલે પર જાડું. હજી તો થઈ જ નથી. બહુ વાર લાગશે અમારે. ધીમી ધીમી તાપે કરવાની. ફાસ્ટ નો હાલ. બહુ ફાસ્ટ ન હોય, ઘી બળી જાય. ચોટલો વારે ચોટલો વારે ચોટલો કાપી નાખ્યો. ઘારીનો ચોટલો કાપી નાખ્યો.
બારે રેસીપીનો પ્રોગ્રામ હાલે છે ને તમે અહીંયા સૂતા છો હે પપ્પા 3:15 થઈ હજી તો પપ્પાના સુવાનો ટાઈમ થઈ ગયો છે આ શું છે બેટા આ આપણી ધારી બની ગઈ છે જુનાગઢની ધારી જુનાગઢ ધારી સખત મહેનત કરનાર જો બની ગઈ ભાઈ બાર જેવી જુનાગઢની ધારી દેખાય તો હારી છે દેખાય છે તો સારી હવે ટેસ્ટ કર્યા પછી ખબર પડે કાકા આ જુનાગઢની ધારી છે કે ખબર નહીં જુનાગઢની જ છે આપણે બનાવીએ તો જુનાગઢની જ હોય ને હા તો પછી એમાં તો મધુરો લાડુ મહાગેસ શું ખાધું આજે તે દાદાના પુલ્લા કાઈ નહીં એક રન ચીઝ બગાહા ખાય છે કારણ કે અત્યારે 6 વાગવા આવ્યા છે સવારના બનાવે છે અને આ ગાંડા કાઢે છે બાળક ધારી કટિંગ કેક કટિંગ હોય ની જેમ ધારી કટિંગ અડધી તમે પહેલા ચાખો તમે બનાવી તમે પહેલા ટેસ્ટિંગ કરો બરાબર છે મહેનત પાણીમાં નથી ગઈ ના મહેનત પાણીમાં ક્યાં દીકરો બને છે થકાવી દીધી છે આજે મને ધારી એ ધારી. તું એમ કહેશ કે ધારી ઉમાં નથી ગઈ ને પાણીમાં ઓલું પેપર આવે ને રિઝલ્ટ આવે એની જેમ હા, તો. ચાખો પપ્પા તમે ચાખો પપ્પા તમે ખાઈ ચાખો ચાખો અડધી લઈ આ શું છે ચાખો ખાલી મોરી પૂરી જ છે શું છે શું મોરી પૂરી આને કહેવાય શું ધારી ઓલું અમરેલી પાસે એવું ઈ સુરતની ધારી કે સુરત ની તારી હું તો અમરેલી વાળું તારી છે જય માતા જય માતા ઓલી બે બટકમ ખવાઈ જાય ખાવી નથી કરીને ખાધા રાખે આ શું કહીશ શું સ્વાદ છે બરાબર છે વાંધો નથી ને કઈ તો મિત્રો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ વોચિંગ બાય